શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. કર્ક રાશિ અક્ષર ડ. શનિદેવ વક્રી બને છે. કર્મફળદાતા, ન્યાયપ્રિય શનિદેવ વક્રી બને છે. શનિ મહારાજ કઈ રાશિમાં? મીન રાશિમાં છે અને મીન રાશિમાં જ વક્રી બને છે. કઈ તારીખથી? તારીખ 27/7/2026 ને સોમવારે અષાઢ સુદ 13 ને સવારે 10:27 થી મીન રાશિમાં શનિદેવ વક્રી બને છે. ક્યાં સુધી રહેશે? તારીખ 11 ડિસેમ્બર 2026 ને શુક્રવાર માક્ષર સુદ બીજને દિવસ સુધી આ શનિદેવ વક્રી રહેશે. તો આ જે તમારી ચંદ્રની કર્ક રાશિ માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી જોઈએ. તો શનિદેવ મીન રાશિમાં વક્રી બને છે અને મીન રાશિમાં જ માર્ગી બનશે. તો તમારી કર્ક રાશિ માટે તમારી કર્ક રાશિથી આ શનિદેવનું મીન રાશિમાં વક્રી બનવું એ 9મા ભાવથી રહેશે. હવે 9મો ભાવ જે છે ને એ ભાગ્યનું છે. અહીંયા ભાગ્યથી થતું આ ગોચર તમને થોડું આમ સારું પણ ફળ આપશે અને અમુક કહેવાય ને કે મિશ્ર ફળ આપે. મિશ્ર ફળદાયક છે. કેમ કે શનિદેવ હંમેશા ધીરે ધીરે કોઈ પણ કર્મનું ફળ આપે છે. મહેનત કરો ને તરત ફળ મળે એવું નથી. અમુક સંચિત રહે અને અમુક સમય થાય ત્યારે એનું ફળ મળે. એટલે જલ્દી ફળ ના મળે ને ત્યારે અમુક વખતે ધગશ ઓછી થઈ જાય. કેમ કે આપણે કર્મ કર્યું છે પણ એનું ફળ જલ્દી મળતું નથી, ધીરે ધીરે મળે છે. લાંબા ગાળે ફાયદો છે. 9મા ભાવથી તમારે બીજું અહીંયા શિક્ષણ પણ જોવાય. તમે સારો અભ્યાસ કરી શકો, તમે લાંબી મુસાફરીના યોગો બની શકે. પણ આ બધું તમને અમુક સમય લાગે. અમુક કાર્યમાં તમને વિલંબ થતો જોવાય. તમે કોઈ બી કાર્ય ઝડપથી પાર ના પાડી શકો. કેમ કે શનિદેવનું નામ જ શને શને એટલે ધીરે ધીરે. કોઈ પણ કાર્ય અમુક વખતે રૂકાવટથી થાય. તમે જે ધાર્યું હોય કે આટલા સમયમાં પૂરું કરવું, એમાં પણ વિલંબ થતો જોવાય. કોઈ પણ વસ્તુ તમારું ભાગ્ય ઉદિત થાય ખરું, પણ ધીરે ધીરે. કામમાં વિલંબ થાય, તમારા આયોજનમાં અમુક વખતે બાદછોડ કરીને અમુક વિલંબ થાય. એટલે તમારે નવું કાર્ય આરંભ કરો ને એ પહેલાં જૂના કાર્યો સોર્ટ આઉટ કરવા. કેમ કે એક પછી એક તમે એક જૂના કાર્યો સોર્ટ આઉટ કરશો ને તો આ સમય તમારા માટે સારો રહેશે. તમે લાગણીશીલ છો એટલે અમુક વખત વિવાદથી અમુક સંબંધો બગડી શકે છે. એટલે તમારે શાંતિથી, ધીરજપૂર્વક કોઈ પણ વ્યક્તિ જોડે વાર્તાલાપ કરો. કોઈ પણ વ્યક્તિ જોડે વાત કરો એટલે બહુ ધીરજથી, ઉતાવળું નહીં કરવું. તમારો વ્યવહાર હંમેશા ઉતાવળો હોય છે. તમારો સ્વભાવ પણ ઉતાવળિયો હોય છે અને તમે સાથે સાથે ભાવુક પણ છો. કોઈ બી જોડે તમે સંબંધ બાંધો છો ને તો તમે દિલથી બાંધો છો. એટલે મનથી બાંધેલા સમયમાં દુઃખ ના થાય, પણ જે દિલથી સંબંધો બાંધે ને એને અમુક વખતે સામેથી વ્યવહાર સારો ના હોય ને એટલે ઘણી વખતે દુઃખ થતું હોય છે કે મેં આને આટલો બધો સપોર્ટ કર્યો પણ એ તો મારા કામમાં આવતો નથી. એટલે આવું દુઃખ થતું હોય છે. એટલે તમે ખૂબ લાગણીશીલ છો. તમે કોઈની વાતોમાં જલ્દી આવો છો, જલ્દી એમના પર ભરોસો પણ કરી બેસો છો. અહીંયા તમારો ઉતાવળિયો સ્વભાવ, ઉતાવળિયો નિર્ણય એ તમને તકલીફમાં મૂકશે. એટલે તમારે આ ઉતાવળા નિર્ણય નહીં લેવા, એ ખાસ સૂચન છે. ધીરજથી, ગંભીરતાપૂર્વક બધું વિચારવાનું, કોઈની સલાહ લેવી અને પછી કોઈ બી કાર્યનો આરંભ કરો. તમારી મહેનતનું ફળ તમને મળશે, 100% મળે છે. અને મહેનતનું ફળ તો શનિદેવ આપે જ છે, પણ થોડું મોડું આપે છે. આમાં તમારા ધાર્યા કરતાં તમને ફળ મહેનત કરી હોય ને એનાથી પણ ઓછું મળે. તમને તમારા કાર્યોમાં મહેનતથી પણ સફળતા મળે ખરી, પણ લાંબા સમય મળે. શનિદેવની અહીંયા ત્રીજી દ્રષ્ટિ તમારી કર્ક રાશિથી 11મા ભાવથી રહેશે. 11મો ભાવ એ લાભસ્થાન, આવકનો છે. અહીંયા તમને તમારી આવક ધીમે ધીમે વધે અને તમે સ્થિર થઈ શકો. તમારામાં સ્થિરતા આવે, તમે એમાં સારી સ્થિતિ તમે મેળવી શકો. મોટો લાભ અહીંયા મળશે એવું ના કહી શકાય, પણ ધીરે ધીરે તમારું આયોજન સફળ થાય. તમે જે નિર્ણય કરેલો હોય એ પણ ધીરે ધીરે અહીંયા પૂરો થતો જોવાય. તમારી મહેનતથી સફળતા તમને મળે, પણ એમાં સમય માગી લે. ઘરના કરતાં બહારના સંબંધોથી તમને ફાયદો વધારે રહેશે. તમને ઘરના કરતાં બહારના સંપર્કોથી તમને લાભ મળે. તમને માન પણ બહારથી જ મળે છે. કોઈ પણ કાર્યમાં તમારે ઉતાવળ ન કરવી. કોઈની વિશ્વાસુ વ્યક્તિઓની સલાહ લેવી, તેનું મંથન કરવું. એકદમ એનો અમલ નહીં કરવો કે આ બરોબર છે કે નહીં, એનું વિચારી મંથન કરી અને પછી કોઈ બી જગ્યાએ તમારે રોકાણ કરવું હોય ને તો પણ ધીરજથી કરવું, ઉતાવળું નહીં કરવું. તો એમાં તમને અવશ્ય સફળતા મળશે. અહીંયા શનિદેવ તમારી
જન્મકુંડળીમાં સ્વગૃહી હશે અથવા તો કોઈ પાપગ્રહથી યુક્ત નહીં હોય તો તમને અહીંયા તમારી મહેનતનું ખૂબ સારું ફળ મળશે. આ યોગ સારો છે. તમને બીજી કોઈ હાલ તમારે કર્ક રાશિમાં કોઈ મહાદશા પણ નથી. આમાં શનિદેવ દ્રષ્ટિથી ખરાબ ફળ આપતા હોય છે, પણ અમુક વખતે તમારી જન્મકુંડળીમાં સારા સ્થાને આગળ કીધું ને સ્વગૃહી હોય, પાપગ્રહથી યુક્ત ના હોય તો તમને સારું માન પણ મળે છે અને તમારા મહેનતનું ફળ તમને અવશ્ય મળે છે. તમારી આવક પણ વધારે છે. તમારા અટકેલા કાર્યો પણ ધીરે ધીરે એક પછી એક સોર્ટ આઉટ થતા જાય છે. આ સમયમાં તમારી આપેલી કોઈ ઉધારી હોય, કોઈને કંઈક આપ્યા હોય, નાણાકીય સહાય કરી હોય તો અહીંયા સામેથી તમને પાછી મળે એવા પણ યોગ બની શકે. તમને તમારા જૂના સંબંધો ફરી તાજા થઈ શકે. જે અમુક સમયથી ઘણા સમયથી કોઈ ના મળતા હોય મિત્રો સંબંધીઓ, એ અહીંયા તમને કોઈ બી કારણથી તમારા જૂના સંબંધો તાજા થઈ શકે. એનાથી તમારી પ્રસન્નતામાં વધારો થઈ શકે. શનિદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 3જા ભાવ પર રહેશે. તમારી કાર્યક્ષમતા, ત્રીજું સ્થાન છે ને, ત્રીજો ભાવ એ પરાક્રમનો છે. અહીંયા તમારી કાર્યક્ષમતા એટલે કામ કરવાની જે ધગશ વધે, અહીંયા તમારા પરાક્રમમાં વૃદ્ધિ કરાવે. તમારો આત્મવિશ્વાસ ધીરે ધીરે વધે. ભાઈ બહેનના સંબંધોમાં પણ સુધારો આવે. તમારા જે જૂના મતભેદ થયા હોય ને એ દૂર થઈ શકે. તમે નાની મોટી યાત્રા પ્રવાસ કરી શકો. તમારા વ્યવસાયમાં તમને મહેનતનું સારું ફળ મળે. તમારા ભાગીદારનો સહાય તમને હેલ્પ સારી મળે, એનાથી પણ તમને સપોર્ટ સારો મળે. તમારા પ્રયત્નો સફળ થતા જોઈ શકો. અહીંયા તમારે ખાસ એક ધ્યાન રાખવાનું કે આગળ કીધું એમ કોઈ પણ કાર્યમાં શોર્ટકટ ન અપનાવો. અને ખાસ મહત્વની વસ્તુ, શેર સટ્ટાથી ખૂબ દૂર રહેવું. તમને કોઈ હાલ આકસ્મિક લાભ થવાના યોગ નથી. આમાં જો તમે કોઈ બીજાની એ કરી અને તમે કોઈ અવરી સલાહ કોઈ મળી ગઈ તમને અને જો કોઈમાં ખોટું રોકાણ થયું તો નાણાકીય નુકસાન પણ થઈ શકે. એટલે તમારે આવું શેર સટ્ટાથી તો હંમેશા તમને તો મહેનતનું જ ફળ મળે છે. કોઈ શોર્ટકટથી અથવા કોઈનું કોઈ બી રીતે થયેલું જે લાભ જે છે ને એ તમારી મહેનત વગરનો લાભ તમને એ સફળ નથી કરાવતો. કોઈની વાતમાં આવી ન જવું તમારે. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી 6ઠ્ઠા ભાવ ઉપર રહેશે. હવે 6ઠ્ઠો ભાવ છે રોગ, ઋણ, રીપુ, આ બધું. અહીંયા તમારે તમારા હરીફોને તમારે ઓળખવાના છે, એમનાથી સાવધાન રહેવાનું છે. તમારી જ જોડે રહેતા અને તમારું નુકસાન કરતા આવા વ્યક્તિઓને ઓળખવા પડશે. તે તમારું કામ બગાડી શકે છે. તમારી એક ટેવ પણ એવી છે, તમે ખરેખર સાચું હોય ને તો કોમેન્ટમાં લખજો કે હા એવી ટેવ છે કે કોઈ પણ નવું કામ શરૂ કરો છો ને એ પહેલાં કોઈ એક વ્યક્તિને તો એની સંપૂર્ણ વાત કરી જ દો છો. તમે અંદર પેટમાં કોઈ ગુપ્ત રાખતા નથી. કોઈ બી કાર્યની શરૂઆત થાય ને એ પહેલાં કોઈ એક વ્યક્તિને જણાવી દો છો કે હું આ કરવાનું છું, આ રીતે છે ને આ વખતે હું ચાલુ કરીશ. આ બધી માહિતી મોટે ભાગે તમે એક જણને જણાવી જ દો છો. તમે કોઈ પણ કામ નવું થાય એ પહેલાં આ બધું કરો છો. એના લીધે આવા લોકો તમારું કામ બગાડતા હોય છે. અગાઉથી જાણી લે અને પછી તમારું જ કામ, તમારા દ્વારા જ જાણેલું કામ તમારને તકલીફમાં એ તમારું કામ બગાડે. તમારા જ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડતા હોય છે. તમારા પડકારો ધીરે ધીરે એમાં તમને સફળતા મળે. જે તમે કોઈ પણ કાર્ય સ્વીકાર્યું હોય એમાં ધીરે ધીરે તમને સફળતા પણ મળી શકે. નોકરીના કામમાં પણ અહીંયા થોડું વર્કલોડ વધશે. અહીંયા તમારે થોડું આરોગ્યની બાબતમાં થોડી સંભાળ લેવાની રહેશે. કોઈ અહીંયા ઋણ તમારે કોઈનું હોય બાકી તો તમારે આયોજનપૂર્વક ખર્ચા પર નિયંત્રણ કરી અને થોડું કરીને ઓછું કરવાનું રહેશે. અહીંયા તમારે મહેનતથી કામ લેવાનું રહેશે, ધીરજ રાખવાની રહેશે. અહીંયા સારી સફળતા મેળવી શકશો. આ સારો સમય છે. કેમ કે આ કોઈ બી વસ્તુમાં તમે આવા બધા યોગ હોય ને ત્યારે તમને શીખવાનું ઘણું બધું મળે છે. તમારા વ્યક્તિઓને તમે ઓળખતા શીખશો. વધુ સારું ફળ મેળવવા માટે તમારે શું કરવું? શનિદેવની કૃપા મેળવવા માટે તમારે દર શનિવારે અને મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા. તમે શનિદેવની પ્રસન્નતા માટે દાન પણ કરી શકો. તો શનિદેવની પ્રસન્નતા માટેનું જે છે ને કાળી વસ્તુનું દાન કરો એટલે શનિદેવ બહુ જ પ્રસન્ન થાય છે. તો કાળી વસ્તુ એમને પ્રિય છે. તો કાળી વસ્તુમાં તમે કાળા અડદનું, કાળા તલ, કાળા વસ્ત્રનું, જરૂરિયાતવાળા વ્યક્તિને કાળા વસ્ત્રનું પણ દાન કરી શકો દક્ષિણા સાથે. આ બધું કરવાથી પણ શનિદેવની કૃપા મળે છે. તમારે અહીંયા ગાયને ઘાસચારો પણ કરવો જોઈએ.
કાગડાને પણ કંઈક ખવડાવવું. શનિદેવની વધુ કૃપા મેળવવા માટે દર શનિવારે શનિદેવનો મંત્ર છે એ તમારે જાપ કરવા. એના મંત્ર છે ઓમ શમ શનિશ્ચરાય નમઃ, ઓમ શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તો આ હતું મીન રાશિમાં શનિદેવ જે વક્રી બને છે એ તમારી ચંદ્રની કર્ક રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.